આ શાસ્ત્ર છે, શાસ્ત્રના શ્રવણના માત્રથી આપણી અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, કોઈના પ્રત્યેની ઈર્ષા, આ બધા જે રીપુઓ છે, મહિષાસુર રૂપી શત્રુઓ છે, એ બધા શત્રુઓ મરી જાય છે. તો આ કથાને કાલિકા સ્વરૂપ આપવામાં આવ્યું છે. અને કાલિકા કેવી છે? તો કહે છે વિશાલા, વિશાળ છે. તો આ કાલિકા આપણે એનું સેવન કરવાનું જ્યારે માં ભગવતીના ખોળામાં બેઠા હોય અને માં ભગવતીના જે ગુણગાન ગાતા હોય તો સ્વાભાવિક અહીંયા બેઠા હોય ત્યાં સુધી આપણને ક્રોધ ના આવે, આપણી અંદર કોઈ ઈચ્છા ન થાય, કામ ન આવે, લોભ ન જાગે. જો આ કથા એકવાર સાંભળીએ આપણે બધા સુધરી જતા હોય તો આ કથા વારંવાર કહેવાનો, વારંવાર કથાઓ કરાવવાનો કોઈ ઉદ્દેશ્ય જ ન રહે. સહજ રીતે આપણું માનસ, આપણું મન એટલું ચંચળ છે કે અહીંયાથી બહાર જઈ અને આપણે જે નિશ્ચય કર્યો હોય નિશ્ચય પ્રમાણેનું કોઈ જ કાર્ય નથી કરી શકતા. કેમ કે માણસ સાંભળેલા ઉપર વધારે વિશ્વાસ કરે છે. ક્યારેક જોયેલું પણ ખોટું હોય છે, ક્યારેક જોયેલી વસ્તુ પણ ખોટી બનતી હોય છે. એક સાધુ હતો, સમુદ્રના કિનારે એ વિચરણ કરવા માટે નીકળ્યો અને એ સમુદ્ર ઉપર એ વિચરણ કરતો હતો. એ સમુદ્રના એ કિનારા ઉપર દૂર એક દ્રશ્ય જોયું. એક સ્ત્રી છે અને એક પુરુષ. પુરુષ એ સ્ત્રીના ખોળામાં બેઠો છે. સંધ્યા કાળ છે. એ સાધુ પુરુષ છે ત્યાં બેસી ગયો. બેસી અને એના જે વ્રત જપ હતા એ બધા પૂર્ણ કર્યા. પરંતુ આ બે પુરુષ અને સ્ત્રી જે છે એ બધા ત્યાં બેઠા બેઠા એ બંને જણા ખૂબ વાતો કરતા. કાચની નાની એવી બોટલ છે અને અન્ય એક થેલીની અંદર કંઈક વસ્તુ છે. એ સાધુ પુરુષ જોઈ રહ્યો છે કે આ કેવી ભગવાનની લીલા છે. આવો સંધ્યાનો સમય, પવિત્ર કાળ, અને આ તો કેવા એ વ્યક્તિ છે કે જે આવી રીતે ગેરવર્તન કરી રહ્યા છે. સંન્યાસીથી રહેવાનું નહીં, પૂજન ઇત્યાદિ બધી વસ્તુઓ પૂર્ણ કરી એ સ્ત્રી અને પુરુષ પાસે ગયા છે. નજીક જઈ અને પૂછ્યું છે, કોણ છો તમે અને શું કરી રહ્યા છો? આવો પવિત્ર સમય અને આવા પવિત્ર સમયે ભગવાનનું નામ લેવાનું હોય, તમે આ શું કરી રહ્યા છો? પહેલા તો એ જણાવો, આપ કોણ છો? એ સાધુ પુરુષ છે ખૂબ ક્રોધિત થઈ ગયો. ત્યારે એ સાધુ પુરુષ પેલા એ સ્ત્રી અને પુરુષે બંને નમસ્કાર કર્યા અને કહ્યું કે પ્રણામ યોગીજી. એ પુરુષ છે ઉભો થઈ ગયો, કહેવા લાગ્યો કે માફ કરજો, આપની વાત તો સાચી છે, પરંતુ આ જેના ખોડાની અંદર હું સૂતો હતો એ છે એ મારી માં છે. અને પછી તો એ માં છે એનું વૃત્તાંત કહેવા લાગી કે મારો આ દીકરો છે, અમે બધા માછીમારો છીએ. આ તમે આગળ જોઈ રહ્યા છો સમુદ્રની અંદર એ નાવ છે, ઘણા દિવસો થયા આ મારો દીકરો છે એ નાવ લઈને આવ્યો છે.
દરિયાની અંદર મીઠું પાણી ન મળે એટલે આ કાચની જે શીશી છે એની અંદર હું મીઠું પાણી લઈને આવી છું, અને આ જે થેલી છે એ થેલીની અંદર એના માટે એને ભાવતી જે સામગ્રીઓ છે એ લઈને આવી છું. એ સાધુ પુરુષ મનની અંદર વિચાર કરવા લાગ્યો કે સાચે ને સાધુ તો આ વ્યક્તિ છે. કહેવાનું તાત્પર્ય કે ક્યારેક તો આંખે જોયેલું દ્રશ્ય પણ સાચું નથી હોતું. એટલા માટે આપણે ત્યાં સ્રોત વિદ્યા આવી, સાંભળવાની વિદ્યા આવી. ગુરુ પરંપરા પ્રમાણે એ ગુરુદેવ એના પોતાના શિષ્યને મંત્ર ભણાવે. ગુરુજી મંત્ર બોલતા હોય એ શિષ્ય મંત્રને સાંભળે. એક વાર ગુરુજી બોલે ત્યારબાદ 3 વાર એ વિદ્યાર્થીઓ એના એ શિષ્યો છે એ બધા મંત્ર બોલે. પછી ફરીથી ગુરુજી 3 વાર મંત્ર બોલે અને શિષ્ય 1 વાર બોલે. એવી રીતે જે મંત્ર આપ્યા હોય એ મંત્રને સાંભળી અને તૈયાર કરવાની વિદ્યા છે, સ્રોત વિદ્યા કહેવાની છે. આપણે ત્યાં સ્રોત વિદ્યાનું ખૂબ મહત્વ છે. અને આજે પણ એ સ્રોત વિદ્યા જો કોઈ આપી હોય આખી દુનિયાને તો એ ભારતે આપી છે. કેમ કે આપણા ઋષિ પરંપરા પ્રમાણે આપણે જે અભ્યાસ કરતા એ વિદ્યા છે. પેલા ત્યારે આવા પુસ્તકો ઇત્યાદિ કાગળો નહોતા, ભોજપત્રની અંદર લખવામાં આવતું. પરંતુ જયારે ભોજપત્રની પણ શોધ ન થઈ હોય ત્યારે કઈ વિદ્યા હશે કે આ જે કઈ આપણને મળી રહ્યું છે એ બધું પ્રાપ્ત થયું હશે? તો કહેવાનું તાત્પર્ય કે આ સ્રોત વિદ્યા, સાંભળેલું એને સાચું માનીએ છીએ આપણે. અને સ્રોત વિદ્યા આજે આપણે જોઈ શકીએ કે પેલા જાપાન વાળા એક નવી વિદ્યા લાવ્યા છે. નાના છોકરાઓને આંખે કાળી પટ્ટી બાંધી દે અને પછી પૂછે કે આ કેવો કલર છે, આ કોણ વ્યક્તિ છે. આંખો બંધ કરી પટ્ટી બાંધી હોય તોય તે એ ચોપડી આપો તો ચોપડી વાંચી જાય. તો એ કઈ વિદ્યા હશે? બ્રાઇન્સ્ટાઇન કે એવું કહેવાય છે ને પદ્ધતિ, હા, તો એનો આવિષ્કાર અહીંયાથી થયો છે. સ્રોત વિદ્યા છે. આપણા શરીરના દરેક જે જે અંગો છે એ અંગોને એની ઉપર ભાર આપવામાં આવે છે અને એની પાસેથી કામ લેવામાં આવે છે. આંખ છે તો આંખ એ પ્રમાણે દ્રશ્ય જોવે, કાન છે તો કાન એ પ્રમાણે એ ઉત્તમ ધ્વનિને સાંભળી ઉત્તમ અવાજને સાંભળે. એવી જ રીતે નાક છે ઉત્તમ સુગંધને સૂંઘે. આપણું મન છે એ મન પણ એવી જ રીતનું છે. મન ઉપર વાત કરવા જઈએ તો ઘણી બધી વાત થાય, પરંતુ મનને મારવા માટે જો કોઈ સક્ષમ અને સમર્થ હોય તો એ મંત્ર છે. મના ત્રાયતે ઇતિ મંત્ર, મનને જે મારે છે એ મંત્ર છે. એટલા માટે આપણે ત્યાં મંત્રનું ખૂબ મહત્વ છે. આપણે મંત્રને સાંભળીએ છીએ, મંત્રને બોલીએ છીએ. આપણે આપણા શાસ્ત્રને વાંચતા નથી, એનાથી જાજા આપણે સાંભળીએ છીએ, જેથી કરીને મુહુર્મુહ મુહુર્મુહ વારંવાર વારંવાર એક ને એક વસ્તુ આપણે એ સાંભળવાથી એ દ્રઢ બને છે, નિશ્ચિત બને છે. તો આપણે આવી દ્રઢ વસ્તુને સાંભળવાનો અહીંયા મહિમા છે.